બીજો બ્લોક ચાલુ કર્યો છે. તો હવે આપણે અહીંથી આપણે આ કિલ્લો જોવા જવાના છીએ. આ કોટનો કિલ્લો અને માતાજીનું મંદિર છે. અને અહીંયાથી પછી બડે હનુમાનનું મંદિર છે એ જોવા જવાનું છે. તો આવી ટ્રાફિક છે મિત્રો. આ ફુગા વેચે છે, ફુગા વેચે છે, વાસળી વેચે છે, બધા હોવાનું હો કામ કરે છે. આર્મીનો કેમ્પ છે અહીંયા, આર્મીનો કેમ્પ છે મિત્રો. આવું છે બધું. આગળ આપણે બતાવું તમને. આપણે ગાવા દર્શન કરવા જઈએ છીએ. पाताल देवी मंदिर लिखा है, मालूम नहीं है क्या है। देखो इसका डिजाइन, देखो डिजाइन जो किला है प्रयागराज का। देखो सामने, देखो सब नौका लेके जा रहा है। जो मित्रों का આવો નજારો છે, જો આવો કિલ્લો છે ને માથે ગાડી ઢાંકી દીધી છે, કદાચને કંઈ પડે નહીં એના માટે. જો આવું છે, મસ્ત મસ્તનો વ્યૂ છે. અને અહીંયા જો બગીચા જેવું બનાવ્યું છે, આવું છે. આ બાજુ બગીચો છે. હા જો બગીચો. ના અમે ઉપર ચડી ગયા હતા. પેલાની દિવાલ છે, પહેલાંની મૂર્તિ છે જો મહારાજાની. સૂરજ આવે છે એટલે બરોબર આવતું નથી. ત્યાં બીજા સૈનિકોની છે, પહેલાંના જમાનાનું છે બધું. ઉપરથી જાઓ તમે, એટલું મસ્ત આવે છે. વિષ્ણુ ભગવાન છે, બધું લખેલું છે. આવું બધું છે મિત્રો. હેલિકોપ્ટર રાઈડ ટોપ છે, પહેલાના જમાનાની રાજાની ટોપ છે. પછી આ બધા ભોયરા છે. બધો જૂનો કિલ્લો છે આખો મહારાજાનો. જો કાકા અક્ષયવડનું મંદિર આવ્યું છે મિત્રો. જો તમે આના સ્ક્રીનશોટ પડે, વિડીયો ઊભો રહીને તમે જોઈ લેજો. આવો છે આનો કંઈક ઇતિહાસ. ને આ વૃક્ષ છે અક્ષયવડ કરીને જગ્યા છે. પહેલાંનો ઇતિહાસ આખો ઓલામાં લખેલો જ છે. આપણે બહુ વાંચવો નથી, કેમ કે હાલે હાલીને થાકી જાય એટલે બધો ટાઈમ નથી. તો બહુ મોટો વડ છે. આ બધા અંદર દર્શન કરવા જાય છે. મસ્ત જગ્યા છે. વડે પણ એટલો બધો મસ્ત છે. જો ચાલો જો આવો નજારો છે. આ મંદિર આવ્યું છે પાતાલ દેવી નામનું. જો મસ્ત છે, બધા શાંતિથી બેઠા છે. ચાલો ચાલો અંદર જઈને જોઈએ કેનું શું છે. મંદિરમાં જઈએ છે જોવા, કિલ્લાની અંદર. અહીંયા કાંક આવું છે. બધા વિષ્ણુ ભગવાનના અવતાર છે. નરસિંહ અવતાર છે, ગરુડ અવતાર છે, બધા અવતાર કૃષ્ણ ભગવાનના છે. રામ ભગવાનની છે મૂર્તિ, હનુમાનજી છે, પરશુરામ ભગવાનની છે. પછી આપણે પાતાલપુરી દર્શન કરવા જઈએ છીએ. અહીંયા બધા જો વિશ્રામ કરવા બેઠા છે. આપણે જઈએ છીએ આગળ.
તો વિડીયોમાં બન્યા લેજો. વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જઈએ આપણે આગળ, તમને મળીએ. એટલે મસ્ત છે આ બધું, પહેલાંની ડિઝાઇન છે. મિત્રો રામ ભગવાન, સીતા, લક્ષ્મણની બધા દેવી દેવતા છે, તમે પણ દર્શન કરી લો. મહારાજ બેસે છે વરસાદ. જો હા છે અક્ષયવડ, પાતાલપુરી, કિલ્લા પ્રયાગરાજ. આ છે એનું મંદિર છે મિત્રો. આવા બધે અંદર આવું બધું છે અંદર મંદિરમાં. આવું બધું છે મિત્રો. દેખો છો તમે વાંચી લેજો. ઇતિહાસ છે ને બધામાં લખેલું છે, તમે વાંચી લેજો. सब देखा हो गया, रख दिया पर बाबा के जन्म मैदान, તમે પણ બધા माता पिता नाथ बाबा के जन्म मैदान, ₹100 का दान, ભગવાન ₹101 का दान, माता पिता नाथ बाबा के जन्म मैदान। जो भी दान करेंगे माता पिता के नाम से, जैसा आपको ईश्वर ने दिया, ₹20 का दान आए। करने से पितृ दोष खत्म होता है। भगवान राम ने अपने पिता राजा दशरथ जी का पहला पिंडदान उनके स्थान पे मारा। आगे बढ़ते रहिए, चरण छूते रहिए। દર્શન કરી લો. દર્શન છે મિત્રો. भगवान शनि का दान अपने सर से 3 बार उतार के करिए, सारे बिगड़े काम बनेंगे भगवान शनि महाराज से। ये बाबा की अखंड ज्योति है, भगवान शनि का ये दरबार है। बोलिए शनि महाराज की जय। भगवान शनि का दान सर से घुमा लीजिए, शनि महाराज की आगे बढ़ते रहे। जो भी भक्त यहाँ दान करें शनि महाराज को सर से उतार के करें। ગણપતિ પાર્વતી બધા રામ ભગવાન આવું કાંક હતું અંદર. બહુ બધા મૂર્તિઓ છે, મંદિર હતા મસ્ત. અને આ છે અક્ષયવટ. જે આ ચાર આપણે યુગ છે ને, જે 4 યુગ, અત્યારે 4 યુગમાં જે હાલમાં હાજર જ છે. સતયુગમાં હતો, કળિયુગમાં હતો, ત્રેતાયુગમાં હતો અને અત્યારે કળિયુગમાં અને બધા યુગમાં છે. જો આ છે અક્ષયવટ. તમે પણ બધાના દર્શન કરો મિત્રો. જો આ એની જટા છે. આવું કાંક છે મસ્તનો વૃક્ષ છે. બધું બધા ગુરુ ગોરખનાથનો ઇતિહાસ છે, જામવતીનું, બધા સરસ્વતી માં, આ બધું આ બધામાં ડિઝાઇન કરેલું છે. બધાનું શ્લોક ને બધું લખેલું છે. દત્તાત્રેય ભગવાનનું છે, દત્તાત્રેય ભગવાનનું આ એનું લખેલું છે. મતલબમાં એ બધા શનિદેવનું છે અને આ માંડકેશ્વર ઋષિનું. એટલે મતલબમાં બધું અહીંયા આ મંદિરમાં એવું છે ને, બધી મૂર્તિઓ છે. મિત્રો આપણે આગળ જઈએ, આગળ દર્શન કરશું. નકર અહીંયા રહેવું તો પછી આગળ દર્શન નહીં ફાઈન પડી જાય. તિરંગો જો આપણા દેશની શાન, બહુ મોટો તિરંગો છે. એટલો મોટો ઝૂમ કરીને બતાવું. શહીદોના પુતળા છે, બધા શહીદોના પુતળા છે. અહીંયા માતાનું મંદિર છે. હવે દર્શન કરવા નથી જવું અહીંયા.
અહીંથી તમને બધાને દર્શન કરાવી દઈએ. હવે થાકી ગયા છે હાલે હાલીને. અહીંથી સરસ્વતી માતાની મૂર્તિ છે, મસ્તીનું છે. હા, આરામ બારામ કરવાની, રેસ્ટ કરવાની સારી સુવિધા છે. આ રાધા કૃષ્ણનું મંદિર છે. मतलब कि पूरा ऊपर जितना भी मंदिर है सब किला है पूरा. पहले का पुराना किला था. अभी इधर से बाहर निकलने का बड़े हनुमान નું મંદિર છે. આમાં કેમ તમને દર્શન કરાવવા જવા બહુ ટ્રાફિક છે. જો આ આની પાછળ વડની પાછળ છે એક જેટલી બડે હનુમાનનું મંદિર છે. અને ટ્રાફિક જો તમે તો સામે જે હતું મંદિર સરસ્વતી માતાનું इतिहास बतावे से बधु कहाँ से प्रथम गांव और सब जानकारी है मित्रों. આ કિલ્લાની સ્પેશિયલ સુરક્ષા માટેનું જે પહેલાં બધા સુરક્ષા કરતા ને એના માટેનું છે. એટલે કોઈ હુમલો ન કરે, મતલબ આ બધું સુરક્ષા છે કિલ્લાની. જો આવું કાંક છે નજારો, શેઠ સુધી છે આખા ફરતા કિલ્લાની બુદ્ધિ કોર છે. આવો નજારો છે મિત્રો. किला का एरिया है, पूरा किला है. पूरा किला के कोई भी आ जा नहीं सकता. इसमें पानी भर के रखते थे. कुंभ स्नान કરીને પાછા આવી રહ્યા છે. આ બધી દુકાનો છે, બધું વસ્તુ જે તમારે લેવું બધું મળે છે. જો આ સાઈડ બી રમકડાની દુકાનો છે, તો આપણે એક દુકાને જઈને જરાક ભાવ જાણીએ. બધા રમકડા છે, દડા છે, ગદ્દા છે. શું છે પહેલાનું? હાલું હે મોટા ભાઈ 150. જો આવું બધું છે મિત્રો. આનંદ અંબાણીનું રસોડ છે. લાખો લોકો ધીરે ધીરે જો આ છે કંઈક મેળો. આ રામ મંદિર દેખાતું હોય તમને. ત્યાં રામ મંદિર છે, ત્યાં રામ મંદિર છે. એટલે જે છે ને એવું બનાવ્યું છે એ લોકોએ. પછી આ મેળો છે. જો બહુ જ મસ્ત है सब. तो सब लोग जा रहे हैं अभी. આવો છે મિત્રો કુંભનો નજારો. જાઓ फायर पुलिस की गाड़ी जा रही है. जो मित्रों पुल देखो मस्त सर्कल है. એટલે ટ્રાફિક છે, બહુ પબ્લિક છે. પબ્લિક માતું નથી. ક્યાં જવું ખબર નથી. એટલે ટ્રાફિક અહીંયા છે ને તમે વાત પૂછો માં. એટલે ટ્રાફિક છે બધી કોઈ એટલું. બહુ ટ્રાફિક છે. એટલે ટ્રાફિક છે ને તમે વાત પૂછો માં. અમારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. જ્યાં જવું શું કરવું બોલો વિચાર કરો. બહુ ટ્રાફિક છે. પગ મૂકવાની જગ્યા નથી. લો તમે કોઈ રિક્ષા નથી મળતી. વાળા વ્યવસાય લઈને લીધા હતા. 15 કિલોમીટર હાલીને આવવાનું, 15 કિલોમીટર હાલીને આવવાનું. કોઈ બસ ન મળે, કોઈ ટ્રેન ન મળે. એટલે તૂટિયા કરીને વ્યવસ્થા કરીને આવવાનો. સાયકલ લઈને આવવાનું. સાયકલ લઈને આવવાનું, આવવાનું જ નહીં. બરોબર ને? સાચી વાત કીધી મારા ભાઈએ. એક નંબરની વાત છે. થાકી ગયા છે હાલે હાલીને. હવે પગ દુખવા મળ્યા છે. બધા ફરવા જવું છું તો પણ કેન્સલ કરી નાખ્યું. સીધા રેલવે સ્ટેશને જાય. એટલે મસ્ત ગેટ આવ્યો છે મિત્રો.
એટલે મસ્ત ડિઝાઇન બનાવી છે ભોળાનાથની મૂર્તિ. ફાઇનલી બનાવે આવી જશે ટિકિટ લેવા જો ટિકિટ લેવા આવી જશે. ફાઇનલી મિત્રો આપણે સ્ટેશન દિલ્હી ગયા એટલે આપણી ટ્રેન નીકળી ગઈ છે. બીજી ટ્રેનની વાટે બેઠા આવો બધે ટ્રાફિક ટ્રેન આવે પછી મળીએ તો બનારસ સ્ટેશન છે. આવી ટ્રેન છે લે તારું ઉતારી દે રોજે ભટક્યા છો નહીં. સ્ટેશન 1 નંબરનું છે જો. ખાવું છે અહીંથી ભાગ્યા રખાય એટલે વારાણસીનું કાંઈ રખાય નહીં. ખાવાનું રૂમને ગોતી રહે તો પૂરું થઈ ગયું કાંઈ. 4-5 બજે અમારે હવે આવી ગયા છે કુંભ મેળામાંથી એટલે અમારી છોકરી જો આરતી ઉતારે છે. પૈસા દેજો છો કે ના? નહીં ભલે પૈસા. ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂરી ગયા છે. સ્વાગત બી થઈ ગયું છે આપણું. 6:30 વાગી ગયા છે. તો તમને અમારી જર્નીમાં કેવી મજા આવી તો કેવી મજા આવે અમારી યારે ફરવાની તો અમને પણ બહુ મજા આવી. પણ ટ્રાફિક બહુ હતું એની હિસાબે છે ને અમારે જવામાં થોડોક આવવામાં તકલીફ પડે. આવવાનું પાછો આવવાનો વિડીયો બનાવી ન શકીએ. ટ્રેનમાં બહુ જગ્યા જ નથી ત્યારે થોડુંક તકલીફ હતી એટલે ઝડપથી આવવું પડ્યું. બીજે ફરવા જવાનો પ્લાન હતો જે આપણે કેન્સલ થઈ ગયો. તો અમારો વિડીયો કેવો લાગ્યો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમે લાઈક કરી શેર કરી કમેન્ટ કરી દેજો. નવો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે નવા વિડીયોમાં મળીએ. જય માતાજી. જો વાગી ગયા છે 6:30 ને આજ છે તારીખ 21/2/2025. તો જય માતાજી મિત્રો.